સરકાર જે ખાતર ગરીબોના ખેતર માટે આપે છે તેનો મોટા ભાગે ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગ થાય છે, પરંતુ આ કામ ખૂબ જ સાવચેતીથી કરવામાં આવે છે. એવી ફરિયાદો વચ્ચે ઉચ્છલ પોલીસે 27,42,900 રૂપિયાના મુદ્દામાલ સાથે ખાતરનો જથ્થો અને એક ટ્રક તથા 2 4 વ્હીલ ઝડપી પાડી હતી. ભારત દેશમાં લોકો પૈસા કમાવી લેવા માટે કેટલી પણ નીચી હદે ઉતરી શકે છે. પછી એ પોતાની ફરજ અને પદ પરથી ગદ્દારી કરવી પડતી હોય કે પછી ગરીબોના પેટમાં જવું જોઈતું અનાજ વેચી કાઢવાનું હોય કે પછી ખેડૂતોના ખેતરનો સરકારી ખાતર મોટી મોટી કંપનીમાં જ કેમ ન વેચી કાઢવાનું હોય. તાપી જિલ્લો અને આદિવાસી વિસ્તારમાં ખેતી મોટા પ્રમાણમાં થાય છે, તેથી આ વિસ્તારમાં ખાતરનો મોટો જથ્થો સરકાર મોકલતી હોય છે. પોતે લોકોના ખેતર સુધી પહોંચવાને બદલે કેટલાક લાલચુ લોકો દ્વારા મોટી મોટી કંપનીઓમાં પહોંચી રહ્યો છે. એવી અનેક ફરિયાદો બાદ ગતરોજ 27,42,900 રૂપિયાના મુદ્દામાલ સાથે ગેરકાયદેસર શંકાસ્પદ ખાતરનો જથ્થો ઉચ્છલ પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. જેમાં ઉચ્છલના સાકરદાવ ફાટક પાસેથી કદાચ પાયલોટિંગ કરી રહેલ મહિન્દ્રા પિકઅપ આર્ટિકલ કાર અને ખાતર ભરીને લઈ જઈ રહેલ ટાટા કંપનીની ટ્રકમાં મહારાષ્ટ્રથી સુરત તરફ લઈ જવાતો ખાતરનો જથ્થો ઝડપાયો હતો. જેમાં મહારાષ્ટ્રના ખાંડબારાથી ખાતરનો જથ્થો મોકલનારા રાહુલ જયસ્વાલ અને તેના પિતા હજી પોલીસ પકડથી દૂર હોવાની માહિતી મળી રહી છે. હાલ પોલીસ દ્વારા ખાતર ઇન્ડસ્ટ્રીયલ વપરાશનું ટેકનિકલ ગ્રેડનું છે કે ખેત વપરાશ માટેનું સબસિડીનું વાળું તે અંગે ખેતીવાડી અધિકારીને બોલાવી તપાસ ચાલી રહી છે. પરંતુ જો યોગ્ય તપાસ થાય તો ખાતરના વેપારીઓ દ્વારા ચોરી છુપીથી સરકારી ખાતરનો જથ્થો ઇન્ડસ્ટ્રીમાં મોકલવાના મોટા રેકેટનો પર્દાફાશ થવાની પૂરી શક્યતા છે. અત્રે એ પણ નોંધવું રહ્યું કે તાપી જિલ્લામાંથી પણ આ પ્રમાણે ગેરકાયદેસર ખાતરના વેપાર થઈ રહ્યો છે. એના પડદા ક્યારે ઉતરાશે તે આવનાર દિવસોમાં જોવું રહ્યું. અને આ રેકેટ કોણ બહાર લાવે છે, પોલીસ કે પત્રકારો, તે જાણવા માટે જોતા રહો અમારી ચેનલ. ડૉક્ટર બિંદેશ્વરી શાહ, તાપી.